આજે આપણે બનાવશું અમદાવાદના પ્રખ્યાત દાલવડા. દાલવડા બનાવવા માટે આપણે મગની દાળનો લોટ લીધેલો છે. મગની દાળને ધોઈ, પલાળી, સૂકવી અને તેનો કરકરો લોટ તૈયાર કરવાનો છે. દાલવડામાં નાખવા આપણે આદુ મરચાં લીધેલા છે. મરચાંને ઝીણા સુધારવાના છે અને આદુને થોડું છીણવાનું છે. હિંગ લીધી છે, કશ્મીરી લાલ મરચું, નમક સ્વાદ પ્રમાણે, તેલ તળવા માટે, થોડુંક પાણી લીધેલું છે, ખાંડ લીધી છે અને ખાટું દહીં લીધેલું છે. આપણે 2 વાટકી મગની દાળનો કરકરો લોટ લેશું, જે આપણે ઘરે જ બનાવેલો છે. લોટમાં આપણે આદુની પેસ્ટ, સુધારેલા લીલા મરચાં, ખાટું દહીં, નમક સ્વાદ પ્રમાણે, થોડી હિંગ લીધી છે જેથી આપણે પચવામાં સહેલાઈ રહે. મરચાં તીખા હોવાથી આપણે કશ્મીરી લાલ મરચું લીધું છે. દહીં ખાટું છે, ખટાશને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ લીધેલી છે. પાણી નાખી અને બેટર તૈયાર કરવાનું છે. બેટર સાવ ઢીલું નથી કરવાનું અને સાવ કડક નથી કરવાનું. આપણે બેટર મીડિયમ રાખવાનું છે જેથી આપણા દાલવડા સરસ બને. બેટર તૈયાર થઈ ગયું છે. બેટરને થોડીક વાર આપણે ઢાંકીને રાખશું. 15-20 મિનિટ માટે આપણે બેટર ઢાંકીને રાખશું. 15-20 મિનિટ થઈ ગઈ છે. આપણે બેટર જોઈ લેશું. આપણું બેટર બહુ જ કડક છે. જો આ રીતનું બેટર હોય તો આપણે થોડું પાણી નાખી અને બેટરને સરસ કરવાનું છે. બધું એક સરખું મિક્સ કરવાનું છે. તેલ મૂકવાનું છે. ગરમ તેલમાં આ વડા તળવાના છે. તેલ બહુ ગરમ નથી રાખવાનું, બહુ ઠંડુ નથી રાખવાનું. તેલ મીડિયમ રાખવાનું છે જેથી આપણા દાલ વડા સરસ ક્રિસ્પી બને. જો વધારે ગરમ હશે તો દાલ વડા અંદરથી કાચા રહેશે અને સાવ ઠંડુ તેલ હશે તો આપણા દાલ વડા બગડી જશે. એટલે આપણે મીડિયમ રાખવાનું છે. તેલ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે. આપણા દાલ વડા ફૂલેલા સરસ પોચા પોચા બન્યા છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાના છે. આપણે પ્લેટમાં કાઢશું. તૈયાર છે આપણા દાલ વડા. દાલ વડાને આપણે લીલા મરચાં, ધાણા ભાજી, ફુદીનાની ચટણી સાથે સર્વ કરશું. એને ગરમ ગરમ ખાઈ શકાય છે.